હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે લઈને આવી ગયા છે સર્વેઇંગ, જેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એમાં યુનિટ નંબર 1 તમારું જે ઇન્ટ્રોડક્શન ટુ સર્વેઇંગ છે એની આપણે આજે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટી ની એક્ઝામમાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન રાખશો. ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, સિવિલ બ્રાન્ચ સેમેસ્ટર 3 હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, એનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણું એક સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે આજે આપણે વાત કરવાના છે ઇન્ટ્રોડક્શન ટુ સર્વેઇંગ. યુનિટ નંબર 1 4 માર્ક્સનું છે પણ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ એ તમારો સર્વેનું ઇન્ટ્રોડક્શન છે સર્વેઇંગનું, અને આ જે સબ્જેક્ટ છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વેની અંદર ચેપ્ટર નંબર 1 ના આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, બહુ જ નાનું ચેપ્ટર છે અને ક્વેશ્ચન પણ ઓછા છે, તો આપણી તૈયારી ફટાફટ થઈ જવી જોઈએ, જેથી આપણે દરેક ચેપ્ટર વાઇઝ આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાના છે. આપણે વન બાય વન ક્વેશ્ચન અહીંયા ચેક કરી લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર, જે ફર્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર વાત કરી લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે સર્વેણ પદ સમજાવો, સંરક્ષણના હેતુઓ શું છે. એક્સપ્લેન ધ ટર્મ સર્વેઇંગ એન્ડ ધ સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ સર્વેઇંગ શું છે. સર્વેઇંગ શું છે એની વ્યાખ્યા આપવાની છે, એની ડેફિનેશન આપવાની છે, એક વસ્તુ સમજાવવાની પૂછી શકે છે. પછી સર્વેની વ્યાખ્યા આપો, એની મૂળભૂત સિદ્ધાંતો શું છે તે વિગત સાથે સમજાવવાના છે. ડેફિનેશન આપવાની છે, એના મૂળભૂત સિદ્ધાંતો શું છે એ સમજાવવાનું ક્વેશ્ચન પૂછી શકે છે. પછી સમતલ સર્વણ અને ભૂમાન સર્વણ, એટલે કે એક્સપ્લેન બિટવીન પ્લાન સર્વેઇંગ અને ગ્રાઉન્ડ, આ બંને વચ્ચેનો ડિફરન્ટ તમારો સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન આ બંને છે. તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડિફરન્ટ પ્લાન સર્વે એન્ડ ગ્રાઉન્ડ સર્વે વચ્ચેનો ડિફરન્ટ મોસ્ટ આઈએમપી છે. એના પછી સ્ટેટ ધ યુઝ ઓફ સર્વે, સર્વેના ઉપયોગો ક્યાં થાય છે, કઈ જગ્યાએ યુઝ થતું હોય છે, તો એ સમજાવવાનો ક્વેશ્ચન તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે તફાવત આપો પ્લાન અને નકશો. પ્લાન અને મેપ વચ્ચેનો શું ફેરફાર છે, પ્લાન શું છે અને નકશો શું છે. તો પ્લાનની અંદર ઇન ડિટેલ આપણે જે કોઈ રૂમની, આપણે કોઈ પણ મકાનની વાત કરીએ તેનો પ્લાન જે હોય છે, પ્લાનની અંદર ડિટેલ્સ, નકશાની અંદર આજુબાજુની ડિટેલ્સ પણ હોય છે. એ બંને વચ્ચેનો ડિફરન્ટ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. બીજું ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સિવિલની બ્રાન્ચની અંદર દરેક સબ્જેક્ટના કોર્સ આપણા ઓલરેડી લોન્ચ કરેલા છે. એમાં વિથ આન્સર, મોડલ પેપર, સુપર 30 ક્વેશ્ચન, દરેક વસ્તુ એમાં પ્રોવાઈડ કરેલી છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. પછી વાત કરીએ સર્વેક્ષણ માટે વાપરવામાં આવતા વિવિધ સાધનોના આધારે સર્વેક્ષણનું વર્ગીકરણ કરવાનું છે. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે, જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એના આધારે આપણે નક્કી કરવાનું છે, એના વર્ગીકરણ આપવાના છે કે કઈ કઈ ટાઈપના સર્વેક્ષણ ઉપયોગ થતા હોય છે. તો આ 6 ક્વેશ્ચન 4 જ માર્ક્સનું ચેપ્ટર છે. આ 6 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો એટલે યુનિટ નંબર 1 તમારું પરફેક્ટલી થઈ જશે. તો આ 4 માર્ક્સ મેળવવા છે તમારે, તો આ 6 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે અને જેથી તમે 4 માર્ક્સ ફાઇનલી મેળવી શકો છો. આના પછી આપણે યુનિટ નંબર 2 ના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દઈશું, તો એ વસ્તુ તમને નોટિફિકેશન દ્વારા પણ જાણ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, નોટિફિકેશન ઓન કરી દેશો, પ્લસ આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી તમને દરેક માહિતી ત્યાં મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.